વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 20 પ્રચલન અને હલનચલન. હવે એમાં આપણે આગળ જોવાનું છે સાંધા વિશે, કે સાંધા એટલે શું અને તેની અગત્યતા. તો પહેલાં તો આપણે સાંધાની વ્યાખ્યા લઈએ કે કોને સાંધા કહેવામાં આવે. તો બે અથવા વધારે અસ્થિઓને તેમના એકત્ર સ્થાને જોડતી પેશીની રચનાત્મક ગોઠવણી, એને શું કહેવાય? સાંધા. શું કહ્યું આપણે? બે અસ્થિને જોડે છે, બરાબર. હવે કયા બે અસ્થિને જોડે છે? કોઈ પણ બે અસ્થિને જોડવાના છે? ના. તો અહીંયા કન્ડિશન અથવા શરત શું મૂકી? કે તેમના એકત્ર સ્થાને, એટલે કે જ્યારે તે નજીક ગોઠવાયેલા હોય ત્યારે. એવું થાય કે ઉર્વસ્થિને ભુજાસ્થિને જોડવાના છે? ના. એટલે કોઈ પણ બે અસ્થિ નહીં, પણ એ જે બે અસ્થિ કે એમના એકત્ર સ્થાને, એટલે કે જ્યાં ભેગા મળતા હોય એવું સ્થાન હોય, ત્યાં એમને જે જોડે એવી પેશી, એને આપણે શેને તરીકે ઓળખીએ છીએ? તો એને આપણે સાંધા તરીકે ઓળખીએ છીએ. હવે આ સાંધાનું મહત્ત્વ શું? તો સૌથી પહેલાં એવું કહે છે કે સાંધા જે છે એ શરીરના અસ્થિના ભાગેથી થતા બધા પ્રકારના હલનચલન માટે જરૂરી છે. જો સાંધા ના હોય તો જે અસ્થિ છે એ હલનચલન કરી શકે નહીં. કેમ? કારણ કે અસ્થિ એ બહુ કેવા હાર્ડ મટીરિયલના બનેલા હોય, અને એના કારણે શું થશે? તો કે એ તૂટી જાય. તરત જ એનું શું થઈ જશે? તો ભંગાણ થઈ જાય, તૂટી જાય, તમે એને જો વાળવા જાઓ તો. પણ સાંધાના કારણે એ હલનચલન કરી શકે છે. તો સૌથી પહેલું કે સાંધા એ શરીરના અસ્થિના ભાગેથી થતા હલનચલન માટે જરૂરી છે. ત્યાર પછી જો આપણે જોઈએ તો શું કહે છે કે બે અસ્થિઓ અથવા કાસ્થિ અને અસ્થિ વચ્ચે, બે અસ્થિ હોય અથવા તો કાસ્થિ અને અસ્થિ વચ્ચે જે સંપર્ક બિંદુ છે, ત્યાં જે સાંધા હોય છે એને સ્નાયુ વડે ઉત્પન્ન થતા બળનો ઉપયોગ કરવા માટે, એટલે જે સ્નાયુઓ વડે બળ લગાડવામાં આવે તો એ બળ માટે પણ જરૂરી હોય છે. પછી એનાથી આગળ જોઈએ તો ત્રીજું, ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે પણ કાર્ય કરે છે. ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે કાર્ય કરે છે. હવે આ જે સાંધા છે એ આપણને જે સ્નાયુ બળ ઉત્પન્ન કરવા માટે પણ જરૂરી છે, ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે પણ જરૂરી છે. તો આ સાંધાની જે ગતિ છે એના ઉપર જુદા જુદા પરિબળો અસર કરે છે. સાંધાની જે ગતિ હોય, એટલે કે સાંધાઓનું જે હલનચલન હોય, એના ઉપર જુદા જુદા પરિબળ અસર કરતા હોય છે. હવે આ જે સાંધા છે એને 3 સ્વરૂપોમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ, અથવા એના 3 પ્રકાર જોવા મળે છે. પહેલું છે તંતુમય સાંધો, બીજું કાસ્થિમય, અને ત્રીજો છે મુક્તચલ અથવા એને સાઇનોવિયલ સાંધા પણ કહેવામાં આવે છે. પહેલો કયો? તંતુમય, બીજો કાસ્થિમય, અને ત્રીજો મુક્તચલ અથવા સાઇનોવિયલ. હવે જે તંતુમય છે એમાં જુઓ, એનું બીજું નામ શું છે? તો કે એને સ્થાયી કહેવાય અથવા અચલ. તો હવે નામ ઉપરથી જ તમને ખબર પડી જશે એને શું કહ્યું આપણે? સ્થાયી અથવા અચલ કીધું. તો એનો મતલબ એમાં હલનચલન કરવા દે નહીં, કોઈ પણ જાતનું હલનચલન કરવા દેતા નથી. તો જે અસ્થિ છે એ અસ્થિને સાંધાના સ્થાનેથી કોઈ પણ જાતનું હલનચલન કરવા દેતા નથી. એવા અહીંયા આપણને સાંધા જોવા મળે છે. તો ક્યાં જોવા મળશે? તો કે ખોપરીમાં આવા સાંધા જોવા મળશે. શેમાં જોવા મળશે? ખોપરીમાં. જેમાં છેડાના ભાગેથી
તંતુમય સંયોજક પેશી એટલે કે કોલાજન તંતુઓથી એકબીજા સાથે શું કરી દીધેલા હોય, જાણે આમ ટાંકા લઈને સીવી દીધેલા હોય એવું આપણને જોવા મળે છે ટાંકાના સ્વરૂપમાં. મેં તમને જે આ સ્કેલેટન બતાવ્યું હતું એમાં આપણે જોયું હતું ને, સ્કેલેટનની અંદર તમને જ્યારે માથામાં જોયું હતું ત્યારે આવી રીતના દેખાયા હતા ટાંકા, બરાબર. તો એ કોલેજન તંતુઓથી બનેલા ટાંકા હતા અને ખોપરીના અસ્થિઓ વચ્ચે જોવા મળે છે. તો આ જે સાંધા છે તંતુમય કહેવાય, કારણ કે એ કોલેજન તંતુથી બનેલા છે. સ્થાયી છે કેમ? કારણ કે અચલ અથવા સ્થાયી કેમ છે? તો અસ્થિનું કોઈપણ જાતનું હલનચલન થવા દેતા નથી, માટે એને સ્થાયી કહીએ છીએ, બરાબર. ખોપરીના જે ચપટા અસ્થિ હોય એમાં આપણને જોવા મળશે. એને C1 સાંધા તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? C1 એટલે જાણે આપણે પેલું શું કહેવાય એને, ટાંકા લીધેલું હોય ને એવી રીતના C1 સાંધો, સીવણ હોય ને સીવણ, એના પરથી C1. હવે કાસ્થિમય અથવા તો અંશતઃ ચલ સાંધા. જો પહેલું હતું તંતુમય, જે કેવા હતા તો કે અચલ હતા. હવે કેવા આવ્યા? અંશતઃ ચલ. અંશતઃ ચલનો મતલબ થોડુંક હલનચલન કરી શકે તેવા સાંધા. તો આ જે છે નામ ઉપરથી જ ખબર પડે, પહેલું તો કાસ્થિમય, જેમ તંતુમય તો એમાં બે અસ્થિઓ કોના વડે જોડાયેલા હતા? તંતુઓ વડે, કોલાજન તંતુઓ વડે જોડાયેલા હતા. હવે કાસ્થિમય તો એનો મતલબ કોના વડે જોડાયેલા હશે? તો કે કાસ્થિ વડે જોડાયેલા હોય છે. શેના વડે? કાસ્થિ વડે. તો આ સાંધાઓ ક્યાં જોવા મળશે? તો આપણે કશેરુકાઓમાં જોઈએ છે ને, જે 26 કશેરુકાઓ કરોડ સ્તંભમાં જોવા મળે. તો એ કશેરુકાઓમાં જોડાણ સ્થાને આપણને શું જોવા મળશે? કાસ્થિમય સાંધા. બીજું ક્યાં? તો આપણે વાત કરી હતી કે જે નિતંબ મેખલાના બે શ્રોણી અસ્થિ છે એ વક્ષ ભાગે એકબીજા સાથે જોડાય છે, જે ભાગને શું કહીએ છીએ? પૂરો નિતંબ કાસ્થિ સંધાન રેખા. તો એ શેના વડે જોડાય છે? કાસ્થિ વડે જોડાયેલા હોય છે, તો ત્યાં જોવા મળશે. હવે જે તંતુમય કાસ્થિ છે એ નક્કર સ્થિતિસ્થાપક ચપટી તકતીઓથી અસ્થિઓના છેડાઓ છૂટા પડે છે અને એકબીજા સાથે એમને જોડી રાખે છે, જેના કારણે મર્યાદિત હલનચલન શક્ય બને છે. જુઓ અહીંયા હલનચલન કેવું બને છે? મર્યાદિત, એટલે વધારે પડતું હલનચલન શક્ય બનતું નથી. તો આમાં ઉદાહરણ વળવું અથવા સાંધાના સ્થાનેથી થોડું ગોળ ફરવું એ ઉદાહરણ આપણે લઈ શકીએ. સાંધાના સ્થાનેથી ગોળ ફરવું અથવા વળવું. અને ત્રીજા આવે છે મુક્તચલ સાંધા, અથવા એને કહીશું આપણે સાઇનોવિયલ. કયા સાંધા તરીકે ઓળખીએ છીએ? સાઇનોવિયલ સાંધા તરીકે ઓળખીએ છીએ. તો પહેલું તો આવું સાઇનોવિયલ શું છે? તો જે બે અસ્થિની જોડાણ સપાટી હોય, બે અસ્થિનું જોડાણ હોય, ત્યાં સાઇનોવિયલ પોલાણ તરીકે બે અસ્થિઓની વચ્ચે એક અવકાશ છે, જેને આપણે કહીશું સાઇનોવિયલ પોલાણ. અને એમાં ચીકણું સાઇનોવિયલ પ્રવાહી આવેલું હોય છે. આ જે છે એની અંદર શું આવેલું છે? તો કે ચીકણું સાઇનોવિયલ પ્રવાહી, એટલે બે અસ્થિઓની જોડાણ સપાટીની વચ્ચેની જગ્યા, અને એ જગ્યાને સાઇનોવિયલ અવકાશ, અને એ અવકાશમાં જે પ્રવાહી હોય એને શું કહેવાય? સાઇનોવિયલ પ્રવાહી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા એવું કહે છે કે અસ્થિઓના જોડાણના છેડા ઉપર કાચવત કાસ્થિનું આચ્છાદન થયેલું છે. જ્યાં જોડાણ થાય છે ત્યાં શું થયેલું છે? કાચવત કાસ્થિનું આચ્છાદન. હવે અહીંયા જોઈએ આપણે તો સાંધાઓ સરળતાથી હલનચલન કરી શકે
તે રીતે સાઇનોવિયલ પ્રવાહી ઊંજણ કરે છે. આપણે એવું કહ્યું કે બે અસ્થિ જે છે એમની જે જોડાણ સપાટી છે ત્યાં અવકાશ છે, અને એ અવકાશમાં જે સાઇનોવિયલ પ્રવાહી છે એ શું કામ કરે છે તો કે ઊંજણ તરીકેનું કામ કરે છે. કેમ? કારણ કે જો બે અસ્થિ વચ્ચે આવું પ્રવાહી ના હોય તો બે અસ્થિ એકબીજા સાથે ઘસાઈ રાખે તો ધીરે ધીરે અસ્થિમાં શું લાગશે? ઘસારો. અને જ્યારે અસ્થિમાં ઘસારો લાગે તો અસ્થિની લંબાઈમાં શું થતું જાય? ધીરે ધીરે ઘટાડો થતો જાય, અને ઘટાડો થાય તો એ ચાલે નહીં. તો એનો મતલબ આ સાઇનોવિયલ પ્રવાહી જે છે એ ઊંજણનું કામ કરે છે ને ઘસારો લાગવા દેતું નથી. હવે આ સાંધા કેમાં ઉપયોગી છે તો કે પ્રચલન અને બીજી ઘણી બધી ક્રિયાઓમાં ઉપયોગી હોય છે. બરાબર. તો એના જો આપણે પ્રકાર જોઈએ તો પ્રકારમાં આપણે અહીંયા જોઈશું તો આપણને ઘણા બધા એના પ્રકાર જોવા મળશે. તો એમાં આપણે જોઈએ તો પહેલું છે કંદુક ઉલુખલ સાંધો. કયો? કંદુક ઉલુખલ સાંધો. કોની બેની વચ્ચે જોવા મળશે? તો સ્કંદ મેખલા અને ભુજાસ્થિ. સ્કંદ મેખલા આપણે વાત કરી ગયા હતા, બરાબર. ખભાના અસ્થિ જે સ્કંદ મેખલા ખભાનું નિર્માણ કરે, અને જે ભુજાસ્થિ છે એ હાથનું પહેલું અસ્થિ છે, ભુજાસ્થિ. તો એ બે વચ્ચે જે ખાડો બને છે ત્યાં જે સાંધો છે એને કયો કહેવાય? કંદુક ઉલુખલ. પછી આવશે ઉખડી સાંધો. તો ઉખડી સાંધો એ શિરોધર અને અક્ષ કશેરુકા વચ્ચે હોય છે. મેં તમને ગઈકાલે શિરોધર, ગયા પીરિયડમાં શિરોધરની વાત કરી હતી, મેં તમને બતાવી પણ હતી. શિરોધર કશેરુકા કઈ હતી? તો ગ્રીવા પ્રદેશમાં, ગરદન પ્રદેશમાં સૌથી પહેલી જે કશેરુકા હોય એને શું કહેવાય? શિરોધર કહેવાય. કઈ કહેવાય? શિરોધર. કારણ કે એના ઉપર પછી શેની ગોઠવણી થયેલી હોય? શીર્ષની ગોઠવણી થયેલી હોય. તો જે 26 કરોડ સ્તંભમાં 26 કશેરુકા છે એમાંની જે પ્રથમ કશેરુકા છે એને શેના તરીકે ઓળખે છે? શિરોધર. અને એના પછીની બીજી કશેરુકા એને અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાય? અક્ષ તરીકે. તો જે શિરોધર અને અક્ષ, આ બે જે કશેરુકાઓ છે એમની વચ્ચે કયો સાંધો જોવા મળશે આપણને? ઉખડી સાંધો. કયો સાંધો? ઉખડી સાંધો. પછી આવશે મિજાગ્રા સાંધો. તો મિજાગ્રા સાંધો એને કોણીનો સાંધો પણ કહેવાય. મિજાગ્રા એટલે કેવો? તો કે કોણીનો સાંધો, જે ઘૂંટણનો સાંધો, એ બધા મિજાગ્રા સાંધા તરીકે ઓળખવામાં આવે છે. પછી આવશે સરકતા સાંધા. તો જે સરકતા સાંધા છે એકબીજા ઉપર સરકી શકે. તો અગ્રબાહુ અને કાંડું, અગ્રબાહુ અને કાંડું એ સરકતા સાંધા કહેવાય. હવે આપણે કહ્યું હતું ને અરીય પ્રકોષ્ઠાસ્થિ બે અસ્થિ છે, અરીય અને પ્રકોષ્ઠાસ્થિ. તો એ બે જે છે એ હસ્ત કૌશલ્ય માટે જવાબદાર છે. એટલે આપણે હાથ વડે જે પણ કામ કરી શકીએ એના માટે એ અસ્થિ જવાબદાર હોય છે. તો એમાં કયા સાંધા જોવા મળશે? આપણે જે કાંડું હોય છે એને તમે ગોળ ગોળ ફેરવી શકો છો કે નહીં? તો એ અગ્રબાહુ અને કાંડા વચ્ચે સરકતો સાંધો હોય, અને વળી શકે તેવા સાંધા એને અંગૂઠો, થમ્સઅપ બતાવીને ટીઓ આપણે એવું કરીએ છીએ ને, તો એ જે ટીઓ કરીએ છીએ એને આપણે કહો સાંધો કહીએ છીએ. તો એ અંગૂઠામાં વળી શકે તેવા સાંધા. તો અહીંયા જો આકૃતિની અંદર તમને એ સાંધાની ફિગર અહીંયા બતાવેલી છે. તો જો ખોપરીના અચલિત સાંધા તો આ રીતના જોવા મળશે. પછી કંદુક ઉલુખલ ખભામાં આપણને જોવા મળતો સાંધો તમે જોઈ શકો છો, બરાબર, આ રીતનો. ત્યાર પછી આવશે ઉખડી સાંધો, શિરોધર અને અક્ષ કશેરુકા વચ્ચે. પછી આવશે મિજાગ્રા સાંધો કોણીનો, સરકતા અને વળી શકે તેવા સાંધા. તો આવી રીતના આપણે જુદા જુદા સાંધા વિશે વાત કરીએ અહીંયા, બરાબર. જુદા જુદા સાંધા જોઈ ગયા.
હવે આપણે વાત કરવાની છે અનિયમિતતા, સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતા. તો અનિયમિતતામાં આપણે જોઈએ તો પહેલી અનિયમિતતા છે કે માયેસ્થેનિયા ગ્રેવિસ. કઈ છે? માયેસ્થેનિયા ગ્રેવિસ. તો આ જે છે એ સ્વરોગ પ્રતિકાર રોગ છે. કેવો? સ્વરોગ પ્રતિકાર રોગ. એનો મતલબ આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એમાં જ ખામી સર્જાવાના કારણે થતો રોગ, એટલે એને સ્વરોગ પ્રતિકાર રોગ તરીકે ઓળખાય, જે ચેતાસ્નાયુ સંધાનને અસર કરે છે. કોને અસર કરશે? ચેતાસ્નાયુ સંધાનને અસર કરશે, અને એના કારણે આપણને શું થાય છે? તો આપણને થાક લાગે છે. બરાબર? આપણે શું થઈએ છીએ? થાકી જઈએ છીએ ને. તો એ થાક લાગવાનું કારણ શું હોય છે? તો કે આપણને તો આ રોગ નથી, પણ જેને આ રોગ થયો હોય એવી વ્યક્તિ તરત જ શું થશે? તો કે એ થાકી જાય છે. હવે આ જે ચેતાસ્નાયુ સંધાનની આપણે વાત કરીએ તો એ કયો ભાગ છે? આપણે આગળ વાત કરી ગયા હતા. તો જે સ્નાયુ તંતુ અને પેલા ચાલક ચેતા છે ને, એ ચાલક ચેતાકોષ અથવા એને પ્રેરક ચેતાકોષ કહીશું. તો પ્રેરક ચેતાકોષ અને સ્નાયુ તંતુ પડ વચ્ચેનો જે અવકાશ છે એને શેના તરીકે ઓળખાય? ચેતાસ્નાયુ સંધાન. તો જ્યારે આવા ચેતાસ્નાયુ સંધાનમાં અસર થાય તો એના કારણે થાક, પછી નબળાઈ અને કંકાલ સ્નાયુનો પક્ષાઘાત થાય છે. તો પક્ષાઘાતનો મતલબ શું? લકવો પડી જાય, પેરાલિસિસ જેને આપણે કહીએ છીએ. કંકાલ સ્નાયુનો પક્ષાઘાત થાય છે. બરાબર? તો આ માયેસ્થેનિયા ગ્રેવિસ નામનો ડિઝીઝ થઈ શકે છે. બીજું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. કયો? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, જેને ગુજરાતીમાં સ્નાયુમય દુર્વિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્નાયુમય દુર્વિકાર. તો મોટાભાગે જનીનિક ખામીના કારણે કંકાલ સ્નાયુઓ ધીરે ધીરે અપકર્ષ થાય છે. એનો મતલબ શું થશે? જે કંકાલ સ્નાયુઓ છે એ ધીરે ધીરે એકબીજાથી કેવા થતા જશે? તો કે એમનું જોડાણ છૂટતું જશે, કંકાલ તંત્ર સાથેનું જોડાણ છૂટતું જશે, અને જેના કારણે સ્નાયુ બંધ તૂટતા જશે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. પછી આવે છે ટીટેની. તો જે ટીટેની રોગ છે એમાં એવું કહે છે કે દેહજળમાં કેલ્શિયમનું ઓછું પ્રમાણ થવાના કારણે ઝડપી આપોઆપ સ્નાયુઓનું સંકોચન થાય છે. હવે જ્યારે દેહજળમાં કેલ્શિયમ ઘટી જશે, એટલે આપણું જે શરીરનું પ્રવાહી છે એમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જશે, ત્યારે શું થશે? તો કે જે સ્નાયુનો રોગ થાય એને શેના તરીકે ઓળખાય? ટીટેની તરીકે ઓળખાય છે. અને આ રોગમાં સ્નાયુ સંકોચન ઝડપી આપોઆપ થઈ રાખે, ઝડપથી થાય છે અને આપોઆપ. એટલે ધારો કે કોઈ વ્યક્તિનો હાથ એની જાતે જ ધ્રુજારી થતો હોય છે, ધ્રુજતો હોય છે, તો એને આપણે આવું ટીટેની નામનો રોગ છે એવું કહી શકીએ. કોઈ પેપર લખવા બેઠા ને હાથ ધ્રુજે, અથવા તમને સ્ટેજ ઉપર મોકલ્યા અને તમે ગાવા જાઓ છો, અથવા તો તમે કંઈક સ્પીચ બોલવા જાઓ છો અને હાથ ધ્રુજે, એ વાત નથી. પણ કોન્સ્ટન્ટલી કોઈ માણસનો હાથ ધ્રુજતો હોય, ઘણાના આંગળીઓ એવી રીતના મૂવમેન્ટ કરતી હોય, તો એને આપણે ટીટેની તરીકે ઓળખી શકીએ. પછી આવે છે આર્થરાઇટિસ. તો આર્થરાઇટિસ એટલે જે સાંધાઓનો સોજો છે એને શેના તરીકે ઓળખાય? આર્થરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં જે સાંધા છે એ સાંધામાં શું આવશે? તો કે સોજો આવી જશે. હવે જ્યારે સોજો આવે ને તો પેલું જે સાઇનોવિયલ અવકાશ હતો એ ઢંકાઈ જશે. સોજાના કારણે શું થશે? સાઇનોવિયલ અવકાશ જોવા મળશે નહીં, એટલે સાઇનોવિયલ પ્રવાહી ત્યાં એ બરાબર જોવા મળશે
નહીં અને એના કારણે કાર્ય નહીં કરે ઊંજણ તરીકેનું, તો એના કારણે અસ્થિઓમાં શું લાગે છે? તો કે ઘસારો લાગે છે. પછી આવે છે ઓસ્ટિયોપોરોસિસ, અથવા એને અસ્થિ સુશીરતા તરીકે પણ ગુજરાતીમાં એને શેના તરીકે ઓળખાય? અસ્થિ સુશીરતા. તો ઉંમર વધતાની સાથે થતો રોગ, જેને ઓસ્ટિયોપોરોસિસ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો અસ્થિ સુશીરતા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ જે રોગ છે એમાં શું કહે છે? તો કે એમાં ઉંમર વધવા સાથે થતો રોગ છે, જેમાં અસ્થિ દ્રવ્ય ધીરે ધીરે ઘટતું જાય છે. જે બે અસ્થિઓની વચ્ચે કેલ્શિયમનું ને એનું પૂરણ થયેલું હોય માંસપેશીનું, એ ધીરે ધીરે શું થતું જાય છે? તો કે ઘટતું જાય છે. અને એના કારણે અસ્થિભંગ એટલે કે ફ્રેક્ચરની શક્યતાઓ વધતી જાય છે. ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ આનું મુખ્ય કારણ છે. એટલે સ્ત્રીઓમાં જો આપણે જોઈએ તો એમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ, અંતઃસ્ત્રાવનું પ્રમાણ 40 વર્ષની ઉંમર થાય એ પછી સ્ત્રીઓમાં ધીરે ધીરે ઇસ્ટ્રોજન બનવાનું પ્રમાણ ઓછું થતું જાય છે, એ આપણને ખબર છે. અને જેમ જેમ ઓછું થતું જશે એમ શું કહે છે? તો એ જે ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ છે એ આ ઓસ્ટિયોપોરોસિસ માટે જવાબદાર છે, જેના કારણે હાડકાં કેવા બની જાય છે? તો કે છિદ્રાળુ બની જતા હોય છે. છેલ્લે પછી આવશે ગાઉટ, અથવા તો એને સંધિવા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં એવું કહે છે કે યુરિક એસિડના સ્ફટિકો જમા થવાના કારણે સાંધાઓમાં સોજા આવે છે. યુરિક એસિડના જે સ્ફટિક હોય એ સ્ફટિક જમા થાય છે, અને જમા થવાના કારણે સાંધામાં શું આવે છે? સોજો. હવે જ્યારે આ યુરિક એસિડના સ્ફટિક છે એનો યુરિન વાટે નિકાલ થવો જોઈએ, પણ નિકાલ થવાના કારણે પેલો જે સાઇનોવિયલ અવકાશ હતો એ અવકાશમાં જમા થાય છે. હવે જમા થશે એટલે શું થશે? તો કે બે અસ્થિઓ જે છે કે જેમની વચ્ચે જગ્યા હતી અને ત્યાં પેલું પ્રવાહી હતો, પણ હવે એ સ્થાને શું આવી ગયું? તો કે યુરિયા આવી ગયું. અને જ્યારે એ સ્થાને યુરિયા આવી જાય છે તો યુરિયા શું કરે છે? શું કામ કરશે? તો કે એ જે ખુલ્લું ભાગ હતો એને ઢાંકી દીધો, એના કારણે હવે ત્યાં બીજા કોઈનું જોડાણ તો શક્ય નથી જ, પણ સાથે સાથે એક અસ્થિ ઉપર બીજા અસ્થિ નજીક આવી ગયા, એટલે એના કારણે અસ્થિઓના જોડાણ પણ શક્ય બનતા નથી. તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ગાઉટ અથવા સંધિવા. તો આ ચેપ્ટરની અંદર આપણે વાત કરી ગયા. તો સૌથી પહેલાં આપણે હલનચલન અને પ્રચલનની વાત કરી. ત્યાર પછી આપણે હલનચલનના પ્રકાર જોયા, જેમાં 3 પ્રકારના હલનચલન જોયા. કયા 3 પ્રકારનું? અમીબીય, સ્નાયુલ અને પક્ષમલ હલનચલનની વાત કરી. ત્યાર પછી આપણે સ્નાયુની વાત કરી. તો એમાં આપણે સ્નાયુમાં સ્થાનના આધારે 3 સ્નાયુ જોયા. એક તો કંકાલ, બીજું કોષ્ઠાંતર અને ત્રીજું હૃદ સ્નાયુ. ત્યાર પછી આપણે કોની વાત કરી ગયા? તો લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુની વાત કરી કંકાલ સ્નાયુમાં, બરાબર. એ પછી આપણે સ્નાયુ તંતુની રચના, રેખિત સ્નાયુની રચના જોઈ ગયા કે એમાં કેવી રીતના ઘેરા ઝાંખા બીમ છે. સંકોચનશીલ પ્રોટીનમાં એક્ટિન અને માયોસિનની રચનાની વાત કરી. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિની વાત કરી કે કેવી રીતના એટીપીમાંથી એડીપી બને અને સેતુનું નિર્માણ થાય. એક્ટિન અને માયોસિન વચ્ચે સેતુનું નિર્માણ થશે, જેના આપણે અને જ્યારે સેતુ તૂટે અને સેતુનું નિર્માણ થાય તો એવી જે પ્રક્રિયા છે એના દ્વારા શું થાય છે? તો કે હલનચલન થતું હોય છે. તેને સ્નાયુનો સરકવાનો સિદ્ધાંત કહેવાય. કંકાલ તંત્રમાં આપણે 2 પ્રકારના અસ્થિ જોયા, અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ. અક્ષીય કંકાલમાં કોનો સમાવેશ કર્યો? ઉરોસ્થિ, પાંસળી, કરોડસ્તંભ અને ખોપરી. ખોપરીમાં મસ્તક અને ચહેરાના અસ્થિની વાત કરી. પછી કરોડસ્તંભ,
અને પાંસળીમાં વાત કરી ગયા. પાંસળીઓ કુલ 12 જોડની વાત કરી. ઉરોસથી એક જ હોય છે. કરોડ સ્તંભમાં વાત કરીએ તો 26 કશેરુકા, જેમાં ગ્રીવા પ્રદેશમાં હોય કેટલી હોય છે ગ્રીવા પ્રદેશમાં? તો ગ્રીવા કશેરુકાની સંખ્યા 7. ઉરસીય કશેરુકાની 12, કટી કશેરુકા 5, ત્રિક કશેરુકા 1 હોય છે અને પુચ્છાસથી 1 હોય છે. જેમાંથી ગ્રીવા કશેરુકાનો જે સૌથી ઉપરની હોય એને શું કહેવાય? શિરોધર તરીકે ઓળખાય. બીજી હોય એને અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આવી વાત કર્યા પછી આપણે ઉપાંગીય કંકાલ, જેમાં અગ્ર ઉપાંગ અને પશ્ચોપાંગની વાત કરી. મેખલામાં નિતંબ મેખલા, સ્કંદ મેખલાની વાત કરી. હવે આપણે ત્યાર પછી સાંધાઓની વાત કરી. સાંધાઓમાં આપણે 3 પ્રકારના સાંધા જોયા. તંતુમય સાંધા, પછી કાસ્થિમય સાંધા અને સાઇનોવિયલ અથવા તો એને શેના તરીકે ઓળખાય? તો સાઇનોવિયલની જગ્યાએ એને મુક્તચલ સાંધા પણ કહેવામાં આવે છે. તંતુમય સાંધા એકબીજા સાથે તંતુમય સંયોજક પેશી કોલાજન તંતુથી જોડાયેલા હોય, જે મગજમાં ખોપરીમાં જોવા મળશે. કાસ્થિમય સાંધા કાસ્થિ વડે જોડાયેલા હોય, જે કરોડ સ્તંભમાં કશેરુકાઓ વચ્ચે. અને સાઇનોવિયલ સાંધા કેવા હોય? તો કે એ અચલ હોય. એ 2 અસ્થિઓના જોડાણ સ્થાને સાઇનોવિયલ ગુહામાં પ્રવાહી હોય, જેને સાઇનોવિયલ પ્રવાહી કહેવાય. અને પ્રચલન અને બીજા હલનચલનમાં મદદરૂપ હોય છે. જેમાં કંદુક ઉલુખલ જોયું, પછી મિજાગ્રા સાંધો, ઉખળી સાંધો, સરકતા સાંધા, વળી શકે તેવા જુદા જુદા સાંધા જોયા. ત્યાર પછી આપણે અનિયમિતતાની વાત કરી ગયા. તો હવે આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થયું.